આજના આ પટાંગણમાં કિસાન સન્માન નિધિ અંતર્ગત PM કિસાન ઉત્સવ દિવસ એના ભાગરૂપે નાના અને સીમાંત ખેડૂતોને જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ 1 ફેબ્રુઆરી 2019માંથી શરૂ કરેલી આ કિસાન સન્માન નિધિની આ યોજના દર વર્ષે ખેડૂતોના ખાતામાં 3 તબક્કામાં 6000 રૂપિયા જમા કરાવવા એવા અત્યાર સુધીમાં 19 તબક્કા પૂરા થયા અને આજના આ 20મા તબક્કાના દિવસે જ્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ભારત સરકાર કૃષિ વિભાગના સહયોગથી લગભગ 9700 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં આજની આ રકમ સીધા જ એમના ખાતામાં જમા થાય એ રીતે 20500 કરોડ જેવી રકમ આજે આ 20મા તબક્કામાં ખેડૂતોના ખાતામાં જમા કરવા માટેનો આજનો આ કાર્યક્રમ એના ભાગરૂપે અહીંયા બોટાદ ખાતેથી પણ જ્યારે એનું આયોજન થયું હતું ત્યારે બોટાદના ખેડૂતોને પણ આ યોજનાનો સીધો લાભ મળે એ માટે બોટાદમાં રાજ્ય સરકારમાં લગભગ 52.16 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં 1118 કરોડ રૂપિયા રાજ્યના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા થયા એના ભાગરૂપે અહીંયા બોટાદના ખેડૂતો લગભગ 63500 ખેડૂતોને એમના ખાતામાં પણ 13.81 કરોડ જેવી રકમ આજે બોટાદના ખેડૂતોના ખાતામાં પણ ડાયરેક્ટ જમા કરવા માટેનો આજનો કાર્યક્રમ દેશના પ્રધાનમંત્રીએ જે રીતે છેવાડાના નાના અને સીમાંત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આજના 20મા તબક્કાની અંદર પણ સૌના ખેડૂતોના નોંધાયેલા ખેડૂતોના ખાતામાં જમા થાય એ અંગેનો આજનો કાર્યક્રમ અહીંયા APMC બોટાદ ખાતે જેમાં અમારા જિલ્લાના પ્રમુખશ્રી, જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષશ્રી અને અમારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી.